જીગો મળદનું ફાળ્યું નીકળ્યો ખબર નહીં. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર. અને અમે બધા અમારા ચાના સ્ટાફ સાથે જઈ રહ્યા પદમનાથ વાડી ભગવાનના મેળામાં, મતલબ રેવડી પચમના મેળામાં. આ છેલ્લો મેળો હોય એટલે નાઇટમાં જઈ રહ્યા. વહેલું પાર્લર બંધ કરી દીધું, જોઈ લો. કે અમારું પાર્લર કોઈ દાડ 2 વાગ્યા સુધી બંધ ના થાય એની જગ્યાએ આજે 11 વાગે બંધ કરી દીધું. ને બધા સ્ટાફ સાથે જઈએ છીએ મેળામાં. આપણે ઈકો આપણે આ રહ્યા બધા માણસો અત્યારે ઘેર જાય આવે એટલે એમના સાથે જઈએ બધા મેળામાં. મળીએ મિત્રો પછી. તો મિત્રો આપણે આવી ગયા મેળામાં. આપણો આખો સ્ટાફ ચીડે તમ તો કાઠ રેડિયો આવો છે. મેળામાં ટ્રાફિક જુઓ, આગળ ફૂલ ટ્રાફિક છે. ચાહકો મળી જાય મજાક કરતા કરતા મજાકનો વિડીયો લઈ લીધો આપણે. તો મિત્રો જો મેળામાં વાત હેરથી ચાપટી મેલી છે, ગાડી સીટી ભી કરી દીધી. જઈએ આપણે સીધા મેળા, મળીએ મેળામાં. ટ્રાફિક મ્યુઝિક જો બોલાવે લે, રેલગાડી બનાવે લે. તો મિત્રો જો મેળો જોમ્યો જબ્બર. તો મિત્રો પદમનાથ વાડી ભગવાનના મંદિરમાં જવાનો મેન ગેટ. મિત્રો આ ચકડોળમાં બેહવાનું કરશે પણ અમારા બધા ના પાડે. ઓડિયામ ને મોટી ચકડોળ બીક લાગે, લઈ લાગતી ને પંપુ નહીં વધારી યાર. લાગે એવું પણ પંપુ નહીં યાર. ના બીજા બીક લાગે અને શું નક્કી કરો. પમામાં એક જ માણસ છે આપણે. પછી ચકડોળ કોઈ રે પમા મળે, ચકડોળ કોઈ રે પમા મળે. ના બેહવું ઈચ્છા પૂરી કરવી છે. ચકડોળ કદી બેઠા નહીં, આજ બેહવું હોય લે બેસી. જેટલા બે ઉડિયામ બેહું બેહા, અમારે ઓમાં બેહવું જોઈએ. કેટલા મળદના ફાળ્યું યાદ મળદનું ફાળ્યું કેટલા ખબર પડી રહી યાદ જવું હોય એમાં બેહવા. મળીએ. તો મિત્રો જીગો મળદનું ફાળ્યું નીકળ્યો. એક આયરો મળદનું ફાળ્યું નીકળ્યો. ટ્રાફિક જો મિત્રો, હા ઉડ્યું જો ટ્રાફિક જો મિત્રો. આ બાજુ અને ઊંચી ચકડોળમાં બી બેહવા આવ્યા છે. જોઈએ ઉપરથી લોકેશન જેવું લાગે. રણજીતને બધા પેલા હોડિયામાં બેહવા છે અને આટલા આવ્યા. તો મિત્રો નેના હતા તાણા ઓમાં બેહવું હતું પણ કોઈ બેહાડતું ના. આ જિંદગી પહેલી વખત આવડી મોટી પહેલી વાર બેઠો. હે હવે આવું પહેલી વાર જિંદગી પહેલી વખત ને પહેલી વાર. તો મિત્રો હું એ જિંદગી પહેલી વખત આવડી મોટી ઓડિયામ તો બેઠો પણ બીક લાગે એમ. આ ઓડિયામાં તો બેઠેલો, આમાં નહીં બેઠેલો. તો મિત્રો પહેલી વખત બેહવા આવ્યા છે. જીવનની ઈચ્છા પૂરી કરવા જોઈએ કેવો અનુભવ થાય પછી કહીએ તમને. તો મિત્રો મળદનું ફાડ્યું થઈને તો બેસી ગયા છે જીગોને. જીગાનો અનુભવ, જીગા અનુભવ કેવો ખબર નહીં. કેવો અનુભવ છે? ખબર નહીં પણ શું થાય ખબર નહીં. તો મિત્રો અનુભવ કરવા માટે બેઠા. અનુભવ કરવો બહુ જરૂરી છે. જોઈ લો ચકડોળ ખતરનાક લાગે આટલે બેઠા બેઠા. તો હવે ભાઈ જઈએ તો જોઈએ કેમનો અનુભવ થાય. ચકડોળ ખાઈ લઈએ, ચાલુ ચકડોળ બ્લોક ચાલુ રહે. એ જીગા આપણે રીલ બનાવશું. તો મિત્રો જો ટાયરના ફરકે યાદ આજે લગાવેલા ટાયર. હા હેડી 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 મળદનું ફાળ્યું હેડ્યું. ઓહો ઓહો તો મિત્રો હેઠમાં આવી જશે. તો મિત્રો સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે આટલા આપું તું અનુભવ કરવો તો એટલા આ જોઈ લો મિત્રો આખા મેળાનો. અને એ વને જેમ ટૂચમાં લાઈન લાગતા પાવડિયા હલવા અને એટલે લોક કરવાની રીતે લોકર પાવડિયા. તો મિત્રો સ્પેશિયલ બ્લોગ માટે આવ્યા છે.
કેટલી હાઈટે છે જોઈ લો. આવો મેળાની બાલ પાવળી હલવાયા બરાબર ના હે જીગા પાવળી અત્યારે તો હવે જાવું ચમણી ના ભય ઉતરી એકા ગાડી દુઃખ તો લાગે હો ખતરનાક લાગે હો મિત્રો ઇમ્પ્રેશન ખતરનાક આવશે હમણાં પમશે એટલે મિત્રો જો આ તારી મિત્રો રિયાલિટીમાં થોડી ઘણી તો બીક લાગે જ છે તો પકડવાનું નહીં મજા આવે લે ભાઈ ને ભાઈ પડી બૂમ ઇમ્પ્રેશન જીગાની ઇમ્પ્રેશન આમ તો વાસો પૂછી હતી ના મળદ તું પાડી બન્યા વાશો ખુલ્લી રહેવું મિત્રો વાશો ખુલ્લી રહેવું બીક હોય તો અમારા મોઢાની ઇમ્પ્રેશન જોઈને કહી દેજો હો કોમેન્ટ બો તો મિત્રો આખા મેળાનો નજારો બતાવી દીધો તમને જોઈ લ્યો બીક તો લાગી નહીં ઉડે તો હા નકા સીધું બાવળિયામાં ખા મિત્રો જીગાની ઇમ્પ્રેશન ખતરનાક થાય છે જીગાએ વાશે મેચી દીધી છે હજી રામજીના મુઢે બરાબર નૂર નહીં મિત્રો બીક તો લાગતી નહીં મળે તો ફાડ્યું થઈ ગયા છે જોઈ લો આ મેળાનો નજારો જોઈ લો તો મિત્રો જીગો હંતે યાર જીગા વાશો ખોલ લે યાર આવ ના ચાલે મળે તો ફાડ્યું છે ચક્કર આવે બીજી લાગે મને ચક્કર આવે બીજું કોઈ નહીં પટી ગયું એ પેલા નંબર નહીં અમે છેલ્લે હા અમે છેલ્લે અલ્યા પાછું ભમી ગયું પાવળિયા બરાબર ના હળદમાં લઈ જઈને ના હલવાવો આપણે ટોચમાં લઈ જઈને ના મેલા તો મિત્રો જિંદગીમાં વોચ કરી લેવી પહેલો અનુભવ કર્યો મજા આવી ગઈ બીક લાગી પણ હવે મેળાનો લક્ષી બતાવી દીધું છે પોલીસ સાહેબની ગાડી હે પબ્લિક જો મિત્રો ખાલી મેળો જોવા માટે હા 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 મારો મિત્રો અમારા ગામના અમારા પહેલા હર્ષુભાઈ છે મેળામાં એ લુણપોરથી આટલા હા અમારા ભાઈ લાલબા જય માતાજી મેળાની મોજ માણવા આવ્યા શું કેવું બસ ભાઈઓ અરે આયા અમારા ભાઈએ લાલબા લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો કેટલા જણા આવો તમે 15 ઇકો હા લુણપોરથી બધી તો તમે ફોન તો કર્યો કલાક પહેલા કીધું લાલબા તમે આઈને ફોન કરો તમે ફોન કર્યા પણ લાગ્યા નહીં મેળામાં આવીને ભાઈ કિસ્મત હતા ભેળા થઈ ગયા અમારા સાહેબ એકલવ્યના તું કહો દરબાર મજામાં હા અમારે એકલવ્યમાં ટ્રાન્સપોર્ટેશનમાં મેન જવાબદારી આ દરબારની અમને ખૂબ સાચવે એટલે કોઈ દાડો ગણ ના ભૂલવો તો મિત્રો અમારા મેળામાં ઝાજી ગેંગ થઈ ગઈ છે જો એ ગેંગમાં માથા ભારે મોણા આવી ગયો મોણાની કમી હતી આ મોણા આવી મિત્રો આટલી ઊંચી ચકદોળમાં કુને હંભળાય કુને દેખાય કે તો કોઈ ના લાગતા તો મિત્રો જો આ બધી ગેંગ અમારા હંગા થયેલી ને અમારી ગેંગ સજવી લો આખી ચલો મેલા ઘૂમની ચો નાવડામાં નહીં બેહું તો બધા નાવડામાં બેહવા જ હોય છે અમારે જવું નહીં તો અમારે રેવડી લઈ ઘેડો લઈને સીધા ઘેર તો તો મિત્રો આ બે પાળીઓનો બહુ મોટો ઇતિહાસ છે અમે તો જોયું ને પણ લોકો એવું કહેતા હતા કે આ પાળિયા શેટા હતા અને બે ભેગા થઈ ગયા છે પણ જે ભેગા નહીં થઈ ત્યાં બે ભેગા થાય ને એના દ્વારા કોઈક થાય એવું કોઈક કહેવામાં આવ્યું પણ રિયાલિટીમાં પૂરી વાત મને ખબર નહીં મિત્રો કોઈ જાણતા હોય તો કહેજો આ જો પથ્થરનું મેન મહત્વ છે તો મિત્રો અંદર કદાચ બ્લોગ ઉતારવા મળે ના મળે પણ હોય ટીવીમાં બતાવી દઉં જોઈ લો
પદમનાથ ભગવાન. પણ અમારે મિત્રો સન્માન કરવું છે. પદમનાથ ભગવાનનું ટૂંક સમયમાં રોમિલભાઈની સેવા પણ અમને 15% લેવાની છે. ઈચ્છા હોય તો અહીંયા નેતાજી બેઠા છે તેઓ ભેટ આપીને પાવતી મેળવી લેવા વિનંતી. ચલો બેન આગળ વધો દર્શન કરી આપ જશો ખાલી પદમનાથ ભગવાનની કોઈ મૂર્તિ નહીં, પણ આ રીતનો જે માટીનો પાળો હોય એ રહ્યા એ જ પદમનાથ ભગવાન. મેં કોઈ મૂર્તિ નહીં, મેં અંદર તમને દર્શન કરાયા એ આ રીતનો પાળો હોય એ જ પદમનાથ ભગવાન. તો મિત્રો પદમનાથ ભગવાનના તમને દર્શન પણ કરી દીધા. મળીએ પછી. તો મિત્રો આ બાજુ ભેળ મંગાવી દો, ભેળ ખાવા માટે જોઈ લો. મેળામાં આવીએ કોઈ વસ્તુ ના ખાઈએ તો મજા ના આવે. રંબાઈને જ કોઈ નહીં, ભેળ મંગાવી, ભેળ ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો આ એકા ડબલ કરવા આવ્યા હી જીગો ને એકના 10 જોઈ લો. આ રહ્યું 10 રૂપિયા 20 રૂપિયા વાળું રીંગો ફેંકો ને ઇનામ જીતો. કદાચ લાજી જાય મેળાનો ખર્ચો નહીં આકળી જાય. જોઈ લો જીગા 6 નાખો હેડો. ઇન્સ્ટાગ્રામમાં ખબર ગાવડી મેલ દે તું જીગા ઉપરથી ના જમે ને આચાઈ મિલ દઈએ. ગાવડી મેરા મેલ દે પેલો તો મિત્રો ફાઇનલી અમે મેળામાંથી બહાર આવતા રહ્યા. તો મિત્રો મેળામાં ચકદોળમાં બેઠા. શેકડો જોજે ભાઈ, શેકડો લાદ ને શેકડો અરે મેળામાંથી. અને મિત્રો મેળાનું મેન મહત્વ રેવડી. એટલે મિત્રો આ મેળાનું નામ જ છે રેવડી પાંચમનો મેળો. એટલે મેળામાં આવીએ ને રેવડી ના લઈએ તો મજા ના આવે. અને મિત્રો એમાંય પાછી મને કડક ને ચીકણી જે રેવડી આવે ને એ જ ખાવાની મજા આવે. હું આખા મેળામાં ફર્યો પણ રેવડી નથી, પણ એક જગ્યાએ લારીમથી મળી ગઈ એવી જ રેવડી લીધી. કેમ કે મિત્રો મને પહેલાંથી આ રેવડી પાંચમના મેળામાં આવું તો આરી જ રેવડી લેવાની મજા આવે, એમ ખાવામાં મજા આવે. તો આપણે ગાડી આગળ પડી છે, આપણી ટુકડી પાછળ આવે છે. હા, અડધી ટુકડી અંદર લગભગ 40-45 જણા છે આપણે ને. 40-45 છોકરા અમારા પરાના આખા આવ્યા છે મેળામાં ફરવા. અમે મેળામાંથી ખાલી 6-7 જણા આવતા રહ્યા અને બીજા હજી પાછળ છે. તો મિત્રો અહીંથી જાઉં માનસી સીધા કોફી પીવા, કેમ કે અમારું પાર્લર આજ બંધ છે. મળીએ મિત્રો પછી. તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને મિત્રો વાગ્યો છે લગભગ 1:30. જોઈ લો 1:30 વાગ્યો છે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.